આ વર્ષે સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો, કેટલા મોંઘા થયા, કેટલા સસ્તા થયા તેના વિશે હવે વાત કરીએ તો હવે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું। તો સોનું ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું છે। ફક્ત પ્રમાણિત સોનું જ ખરીદો, જ્યાં તમને સસ્તી કિંમતે સોનું મળી રહ્યું હોય તે સોનું જે છે તે તમારે ઇગ્નોર કરવાનું છે। BIS હોલમાર્કવાળું સોનું જ તમારે ખરીદવાનું છે। આ નંબર આલ્ફા ન્યુમેરિક હોઈ શકે છે। જે પ્રકારે સોનાની ખરીદી કરવા આપ જાઓ છો ને કદાચ ક્યાંક તમને સસ્તું કે પછી ઓછી ઘડામણવાળું જે સોનું છે તે સસ્તા ભાવે મળે તેવી પણ શક્યતાઓ છે, પરંતુ તેના પર તમારી ક્વોલિટી પર ખાસ ધ્યાન આપવાનું છે। જેમ કે AZ4524 પોઈન્ટ હોલમાર્કિંગ સોનાના કેરેટને દર્શાવે છે અને તે ખૂબ જ મહત્વની બાબત એટલા માટે પણ બની જાય છે કારણ કે ઘણીવાર સોનામાં પણ તમને મિલાવટ જોવા મળી શકે છે। ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને કિંમત તમારે ચકાસવાની છે। ખાસ તમે જ્યાં પણ ખરીદદારી કરવા જાઓ છો તે વેપારી પણ જે છે તે વિશ્વાસપાત્ર હોવા જોઈએ। IBJની વેબસાઇટનો ઉપયોગ કરીને તેને તપાસવું જોઈએ। સોનાના ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના આધારે બદલાતા રહે છે। આ કેરેટમાં પણ જ્યારે દાગીના બનાવવામાં આવે છે ત્યારે તેમાં થોડી ઘણી મિલાવટ કરવામાં આવે છે। તેના આધારે તેની 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ જે છે તેના મેકિંગ પર ડિપેન્ડ કરતું હોય છે। ત્યારે તેના ભાવ વધારો ઘટાડો પણ 24 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ તેમાં જે રીતે મિલાવટ કરવામાં આવી હોય છે તે પ્રકારે તેનો ભાવ જે છે તે નક્કી થતો હોય છે।